નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું મારા આજના નવા વિડીયોમાં। મિત્રો આજે આપણે બનાવીશું કાળા રીંગણ દહીંનું શાક। મોસ્ટલી તો બાળકો રીંગણ નહીં ખાતા હોતા, પણ આ રીતે આપણે દહીંમાં બનાવીને આપીશું તો એમનો ટેસ્ટ પણ સારો લાગશે અને શાક પણ એકદમ સારું બને છે। તો મિત્રો બનાવવાની શરૂઆત કરીએ એ પહેલાં આપણે 250 ગ્રામ જેવા રીંગણ લીધા છે। રીંગણને આપણે ફ્રેશ જ લેવાના છે, એને ધોઈ અને આપણે કટ કરી લઈશું અને એને ઠંડા પાણીમાં મૂકીશું। અહીંયા આપણે મરચાં લીધા છે, આમાં સૂકા મરચાંનો ઉપયોગ નહીં કરીએ, મરચાં પાવડરનો આપણે લીલા મરચાંથી બનાવીશું। તો આપણે મરચાં લીધા છે લીલા, અડધી વાટકી જેટલા કેપ્સિકમ આપણે લીધું છે અડધું, દહીં લીધી છે, લીલું લસણ, કોથમીરના પાન, લીલી ડુંગળી અને કોપરાનું છીણ અને બીજા આપણે રેગ્યુલર મસાલા વઘાર માટે લઈશું। તો સૌ પહેલાં તો આપણે રીંગણને કટિંગ કરી લઈએ। મિત્રો આપણે રીંગણને ધોઈ અને કટ કરી અને ઠંડા પાણીમાં રાખ્યા છે। હવે આપણે વઘારવાની શરૂઆત કરીશું। મિત્રો આપણે એક વાસણમાં તેલ લઈ લઈશું। પહેલાં તો આપણે આમાં રીંગણને થોડા શેકી લઈશું તેલમાં। રીંગણ આપણા થાય, તેલ થોડું આવે એટલે આપણે એમાં જીરું એડ કરીશું। ત્યારબાદ ચપટી આપણે એમાં હિંગ એડ કરીશું। જીરું આપણું તતડી જાય એટલે આપણે આમાં રીંગણ એડ કરી દઈશું। રીંગણને આપણે પાતળી ચીરી કરી છે, તમારે જે પણ શેપમાં કટિંગ કરવા હોય એ શેપમાં તમે કટિંગ કરી શકો છો। તેલમાં પહેલાં રીંગણને આપણે ચલાવી લઈશું। આપણે સમારેલું લસણ એડ કરી દઈશું, લીલી ડુંગળી એડ કરી દઈશું, મરચાં એડ કરી દઈશું, કેપ્સિકમ એડ કરી દઈશું અને લીલું લસણ એડ કરી દઈશું। આપણે આને થોડું મિક્સ કરી દઈશું। ગેસને આપણે થોડો હવે હાઈ કરી દઈશું। મીઠું આપણે એડ કરી દઈશું। રીંગણને આપણે મસાલા સાથે ખવા દઈશું। પ્રોપર આપણા રીંગણ મસાલા સાથે એકદમ સરસ થઈ જાય, ઢાંકીને થોડી વાર થવા દઈશું અને થોડી વાર આવી રીતે આપણે એને ચલાવીશું। હવે થોડી વાર આપણે એને ઢાંકી અને તેલ સાથે અને મીઠા સાથે એને થવા દઈશું। મિત્રો આપણે રીંગણને ચેક કરી દઈશું। મિત્રો આપણે ધીમા તાપે રીંગણને સરસ એવા તેલમાં કૂક થવા દીધા છે।
પાણી આપણે એડ કર્યું નથી અને પાણી એડ કર્યા વગર જ રીંગણ અને કેપ્સિકમ સારી રીતે કૂક થઈ ગયા છે. તમારે જો પાણી એડ કરવું હોય તો થોડું ગરમ પાણી તમે આમાં એડ કરી શકો છો. આપણે બાફમાં જ પકવ્યા છે એટલે આપણને પાણી એડ કરવાની જરૂર પડી નથી. ગેસને ધીમો રાખશો અને ઉપર આપણે થાળી નાખી દઈએ અને એની ઉપર થોડું પાણી એડ કરી દઈએ તો એના બાફથી જ રીંગણ સારી રીતે ફ્રાય થઈ જાય છે. તો મિત્રો આપણા રીંગણ છે સરસ ફ્રાય થઈ ગયા છે. હવે આપણે ઉપર કોપરાની છીણ એડ કરી દઈશું. આપણે ફ્રેશ કોપરાની છીણ લીધી છે. હવે આપણે ઢાંકી અને 2 મિનિટ આપણે થવા દઈશું. એકાદ ચમચી આપણે ગરમ પાણી એડ કરી દઈશું. અને મીડિયમ ગેસ ઉપર ઢાંકી અને 2 મિનિટ માટે ખાલી આપણે થવા દઈશું. મિત્રો આપણે 2 મિનિટ પછી રીંગણને ચેક કરી લઈશું. આપણા રીંગણ છે સરસ એવા પાકી ગયા છે. હવે આપણે ગેસને બંધ કરી દઈશું અને આને ઠંડુ થવા દઈશું અને આપણે એક વઘાર કરી દઈશું વઘારિયામાં. મિત્રો આપણા રીંગણને ફ્રાય કર્યા છે. હવે રીંગણ ઠંડા થાય ત્યાં સુધી આપણે વઘાર કરી દઈશું. વઘારને આપણે ઉપરથી એડ કરવાનો છે. આપણે 2 મરચાં લાલ એડ કરી દઈશું. મરચાં થોડા ચટકે એટલે આપણે એમાં જીરું એડ કરીશું. જીરુંને આપણે તેલમાં તતડવા દઈશું. જીરું આપણું થોડું તેલમાં બ્રાઉન થાય એટલે આપણે લસણ થોડું એડ કરી દઈશું. હવે આપણે ગેસને બંધ કરી દઈશું. હવે એમાં મરી પાવડર એડ કરી દઈશું. ત્યારબાદ ગરમ મસાલો અને ધાણા પાવડર એડ કરી દઈશું. હવે આપણે આને થોડું ઠંડુ થવા દઈશું. મિત્રો આપણા રીંગણ ઠરી ગયા છે. હવે આપણે એની અંદર અડધી વાટકી જેટલી દહીં એડ કરી દઈશું. રીંગણને સારી રીતે હલાવી દઈશું. રીંગણને આપણે ઠંડા એટલા માટે થવા દીધા છે કે દહીં એની અંદર ફાટી ના જાય. હવે આપણે જે વઘારને તૈયાર કર્યો છે એ વઘાર પણ આપણો થોડો ઠંડો થઈ ગયો છે. એમાં આપણે દાણા એડ કરી દઈશું. અને ગરમ ગરમ વઘારને આપણે આની પર એડ કરી દઈશું. અને આપણે થોડું
હલાવી લઈશું. હવે આને આપણે સર્વિંગ બાઉલમાં લઈ અને સર્વ કરી દઈશું. તો મિત્રો રેડી છે આપણું રીંગણ અને દહીંનું શાક. આને તમે ભાત સાથે કે પરાઠા સાથે ખાઈ શકો છો. તો મિત્રો આ સાથે મારો આ વિડીયો પૂરો થાય છે. મારો આ વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને તમારી ચેનલ દેશી સ્પૂનને સબસ્ક્રાઈબ જરૂરથી કરો અને કમેન્ટમાં જરૂરથી લખો કે મારી આ રેસીપી તમને કેવી લાગી. ફરી મળીએ એક નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી આવજો મિત્રો. થેન્ક યુ.